અને હવે વાત કરીએ ખાતર માટે વળખા મારતા ખેડૂતોની તો જામખંભાળિયામાં ડીએપી ખાતરને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીએપી ખાતર લેવા ખેડૂતો સવારથી જ લાંબી લાઈનો લગાવીને ઉભા છે। ડીએપી ખાતરની અછતથી ખેડૂતો સૌથી વધારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શિયાળુ પાક સમયે જ ડીએપી ખાતરની અછત સર્જાઈ છે અને ખેડૂતો સવારથી લાઈનો લગાવી ખેત ખાતર માટે ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। એક તરફ સરકારનું કહેવું છે કે ખાતરની ક્યાંય અછત નથી, જરૂર છે એટલું ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા સ્થિતિ કંઈક અલગ જ છે। એ આ દ્રશ્ય બતાવે છે કે વહેલી સવારથી ખેડૂતો આવે છે કે થોડું પણ ખાતર એ લોકોને મળી જાય। અમે સવારના 5 વાગ્યાના અહીંયા લાઈનમાં ખાતર લેવા માટે ઊભા છીએ। ખાતર મળતું નથી અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે પણ ખાતર અમને મળતું નથી। આજે 5-6 દિવસથી અમે લાઈનમાં ઊભી ત્યારે આજે ખાતર હજી 10 વાગ્યા પણ અમને ખાતર મળ્યું નથી। અમે ખાધા પીધા વગરના બધા ખેડૂતો આટલા હેરાન છે। 200-300 જણા લાઈનમાં ઊભા છે। ટીમી માટે આજે 10 દિવસથી અવનવી તંગી છે ખાતરની। તો સરકારને વિનંતી છે કે ખાતર ટાઈમસર આપે તો ખેડૂત વાવેતર કરી શકે। સરકારને કંઈક અમારો બધો મત લેવો હોય કે અડિયું કરીએ। અત્યારે અમારી કોઈ સંભાળ નથી લેતી। ઘરોત મેળે ને અમારા ઘરમાં છે તો અમે શિકારી સહી પણ અટાણે નથી કોઈ અમારી સંભાળ લેતા। ખેડૂત 800 રૂપિયા દેતા માણસ અંદમતો અમે 6 વાગ્યાના 300 માણસની લાઈન ઊભી। હવે આમાં અમારે કરવું કોક સંભાળતા લ્યો ખેડૂતની। ખેડૂતોની બહુ મોટી લાઈનો છે, ખેડૂતો મુશ્કેલીમાં છે, અમે સમજીએ છીએ, પણ માલ આવે એટલે અમે તરત જ વિતરણ કરવી। અગાઉના ભૂતકાળમાં અમોએ રાતના 3-3 વાગ્યા સુધીનો માલનું વેચાણ ગોડાઉનમાં ન ઉતારતા ગાડીમાંથી ડાયરેક્ટ વિતરણ કરેલું એ અમારો ઇતિહાસ છે। એટલે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એવા અમારા તમામ શક્ય એટલા પ્રયત્નો અમારા હશે। જામખંભાળિયા પંથકમાં ખેડૂતોને અત્યારે ખાતરને લઈ અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે કેટલાક કૃષિઓ પડે છે જેમકે અત્યારે ખેડૂતો પોતાના શિયાળુ પાકનું વાવેતરને લઈ અને મોટી સંખ્યામાં અત્યારે લઘુત્તમ મંડળી ખાતે લાઈનમાં ઉભા ખેડૂતો અત્યારે હાલ સારા ચોમાસાને લઈ અને અત્યારે શિયાળુ પાકના કરવાનો સમય આવ્યો ત્યારે